નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. આપણી સામે એક મોટી, શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર છે. સ્વિચ ઓન કરવામાં આવે છે. અંદરથી એક ગુંજારો સંભળાય છે. વીજળીનો પ્રવાહ પણ વહે છે. પણ કશું જ થતું નથી. મોટર 1 ઇંચ પણ ફરતી નથી. હવે આ કોઈ ખરાબી નથી, પણ ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ છે, જે સિન્ક્રોનસ મોટર્સના મૂળમાં જ રહેલો છે. તો ચાલો આજે આ રહસ્યમય સ્થિરતા પાછળનું સાચું કારણ શું છે તે શોધી કાઢીએ. તો આ જે સવાલ છે, જે આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. બધી જ ઊર્જા હાજર છે, ચુંબકીય બળ પણ તૈયાર છે, તો પછી પરિણામ શૂન્ય કેમ? આ કોયડો ઉકેલવા માટે આપણે મોટરના કવરની અંદર જવું પડશે અને તેના મુખ્ય ભાગો કેવી રીતે કામ કરે છે એને નજીકથી સમજવું પડશે. આ આખા ચુંબકીય નાટકમાં આમ તો 2 મુખ્ય ખેલાડીઓ છે. એક જે ગતિ નક્કી કરે છે અને બીજો જે એને અનુસરવાનો પ્રયત્ન કરે છે. આ બંને વચ્ચેની જે ક્રિયાપ્રતિક્રિયા છે ને, એ જ આખી સમસ્યાનું મૂળ છે. તો ચાલો એમને મળીએ, સ્ટેટર અને રોટર. જુઓ, સ્ટેટર એના નામ પ્રમાણે જ મોટરનો સ્થિર એટલે કે સ્ટેશનરી બાહ્ય ભાગ છે. પણ જેવો એને એસી પાવર મળે એ તરત જ એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી ગોળ ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. એ જાણે કે એક માર્ગદર્શક છે. અને અંદર છે રોટર, જે એક વાસ્તવિક ભૌતિક ચુંબક છે. એનું કામ આ ફરતા ક્ષેત્રને અનુસરવાનું છે. એટલે કે સિદ્ધાંત મુજબ તો રોટરે સ્ટેટરના ચુંબકીય ક્ષેત્રની પાછળ ફરવું જ જોઈએ. પણ વાસ્તવમાં શું થાય છે? સારું, તો ચાલો સમયને એકદમ ધીમો પાડી દઈએ. આપણે એ જોઈએ કે સ્વિચ ચાલુ કર્યા પછીની 1 સેકન્ડના પણ પહેલા ભાગમાં બરાબર શું થાય છે. આ એક એટલું ઝડપી અને નાટકીય ચુંબકીય યુદ્ધ છે ને, જે આંખના પલકારામાં જ શરૂ થઈને પૂરું પણ થઈ જાય છે. પહેલો ફટકો. જેવો પાવર ચાલુ થાય, સ્ટેટરનો ઉત્તર ધ્રુવ રોટરના ઉત્તર ધ્રુવની સામે આવી જાય છે. અને ભૌતિકશાસ્ત્રનો નિયમ તો સ્પષ્ટ છે. સરખા ધ્રુવ એકબીજાને ધક્કો મારે છે. આ શક્તિશાળી ધક્કો રોટરને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનો પ્રયાસ કરે છે. પણ અહીં જ વાર્તામાં એકદમ વળાંક આવે છે. એસી કરંટને લીધે સ્ટેટરનું ચુંબકીય ક્ષેત્ર સેકન્ડના એક નાના અમથા ભાગમાં જ આખું પલટી જાય છે. હવે રોટરનો ઉત્તર ધ્રુવ સ્ટેટરના દક્ષિણ ધ્રુવની સામે છે. અને વિરુદ્ધ ધ્રુવો શું કરે? એ આકર્ષાય છે. એટલે એ જ રોટરને હવે એટલા જ બળથી ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ખેંચવામાં આવે છે. અને રોટર આ ખેંચાણને લીધે જરાક પણ ખસે એ પહેલાં જ સ્ટેટરનું ક્ષેત્ર ફરીથી પાછું ફરે છે. અને ફરીથી એન્ટી ક્લોકવાઇઝ ધક્કો લાગે છે. આ ધક્કો અને ખેંચાણની રમત એટલી ઝડપથી થાય છે, સામાન્ય રીતે સેકન્ડમાં 50થી 60 વખત, કે એ ભારેખમ રોટરને તો પ્રતિક્રિયા આપવાનો મોકો જ નથી મળતો. તો સવાલ એ છે કે રોટર આટલા ઝડપી આદેશોનું પાલન કેમ નથી કરી શકતું? એવું તો કયું બળ છે જે તેને તેની જગ્યાએ જ જકડી રાખે છે? આનો જવાબ ભૌતિકશાસ્ત્રના એક મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલો છે. તો ચાલો આ કેસના અસલી ગુનેગારને શોધી કાઢીએ. અને એક ગુનેગાર છે જડત્વ એટલે કે ઇનર્શિયા. જડત્વને પદાર્થનો આળસુ સ્વભાવ પણ કહી શકાય. દરેક ભૌતિક વસ્તુ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રહેવા માંગે છે. સ્થિર રોટર સ્થિર જ રહેવા માંગે છે. તેના વજન અને દળને કારણે તે ચુંબકીય ક્ષેત્રના આટલા ઝડપી આદેશોનો પ્રતિકાર કરે છે. એને આ જ વાત મૂળ સિદ્ધાંતમાં પણ કહેવાય છે કે રોટરનું જડત્વ એટલું બધું છે કે તે આ ઝડપી ચુંબકીય ફેરફારો સાથે તાલમેલ નથી સાધી શકતું. વિચારો, ચુંબકીય ક્ષેત્ર એક ક્ષણે એને ડાબી બાજુ જવા કહે છે, તો બીજી જ ક્ષણે જમણી બાજુ. પણ રોટરનું જડત્વ એને પોતાની જગ્યાએથી હલવા જ નથી દેતું. તો આ બધી ગતિવિધિઓ અને વિરોધી બળોનું છેવટનું પરિણામ શું આવે છે? ચાલ, હવે આપણે બધા પુરાવાઓને ભેગા કરીને આ કેસનો અંતિમ ચુકાદો આપીએ. આ બરાબર એક રસ્સા ખેંચની રમત જેવું છે, જ્યાં બંને બાજુની ટીમો એક સરખી શક્તિશાળી હોય. ઘડિયાળની દિશામાં લાગતું ખેંચાણ અને વિરુદ્ધ દિશામાં લાગતો ધક્કો, બંને બળ એકબીજાને સંપૂર્ણપણે રદ કરી દે છે. તો પરિણામ શું આવે? કશું જ નહીં, એક સંપૂર્ણ ગતિરોધ. અને ભૌતિકશાસ્ત્રની ભાષામાં આ સ્થિતિને કહેવાય છે શૂન્ય સરેરાશ પ્રારંભિક ટોર્ક. ટોર્ક એટલે ફરવા માટે જરૂરી બળ. અને અહીં એ બળ છે એક મોટો શૂન્ય. ભલે ગમે તેટલો પાવર આપવામાં આવે, ચોખ્ખું પરિણામ શૂન્ય જ રહે છે.
અને આ જ કારણ છે કે સિન્ક્રોનસ મોટર પોતાની મેળે શરૂ થઈ શકતી નથી. આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે કે ભાઈ, જો આ મોટર્સ આટલી હઠીલી હોય અને જાતે ચાલુ જ ન થતી હોય તો પછી આટલા મોટા ઉદ્યોગોમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે? એન્જિનિયરો આ જડત્વના પડકારને પાર કરવા માટે એવી તો કઈ ચાલાક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સારું, પણ એ તો એક અલગ અને એટલી જ રોમાંચક વાર્તા છે. વિચારતા રહેજો.